કચ્છ જિલ્લાના રાપર નગરપાલિકામાં 2 વર્ષના વહીવટદાર શાસન બાદ પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। આ સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી। તો રખડતા ઢોર, બંધ સીસીટીવી કેમેરા, સફાઈ કામદારોની અછત અને પાણી ગટરના પ્રશ્નો પર સભામાં ચર્ચા થઈ હતી। સભામાં મહિલા સભ્યો અને તેમના પતિઓએ પણ હાજરી આપી હતી। પાણીની ગંભીર સમસ્યાને લઈને અયોધ્યાપુરી, જલારામ પાર્ક, રતનપર, તિરુપતિનગર, ત્રંબો, 3 રસ્તા, કેનેડા નગર અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાંથી 100 થી વધુ મહિલાઓએ સભા સ્થળે પહોંચી ઘેરાવ કર્યો હતો। મહિલાઓએ નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે, ચીફ ઓફિસર રવાજી જાડેજા, શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા અને કોંગ્રેસના આગેવાનોને ઘેરી લીધા હતા। કોઈ પણ હોદ્દેદાર પાસેથી પાણીની સમસ્યા અંગે સંતોષકારક જવાબ ન મળતા મહિલાઓએ આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।